આજે આપણે હનુમાન દાદાના 12 નામના મંત્રનો અભ્યાસ કરીશું. આ 12 નામના મંત્રનો જાપ કરવાથી આપણા જીવનમાં શું લાભ થાય છે તેની આજે આપણે વાત કરીશું. સવારે ઉઠતા તમે જે અવસ્થામાં હો તે સ્થિતિમાં જો આ 12 નામનો તમે સતત જાપ કરો ને તો વ્યક્તિ દીર્ઘાયુને પામે છે. તમે લાંબુ જીવવા માંગતા હો તો સવારે ઉઠીને તરત જ હનુમાન દાદાના આ 12 નામનો સતત અભ્યાસ કરશો, તમારું આયુષ્ય લાંબુ થશે. નિત્ય નિયમ એટલે ચોક્કસ સમયે તમે સતત આ 12 નામોનો અભ્યાસ કરશો તો ઈશ્વરની તમને પ્રાપ્તિ થશે. બપોરના સમયે આ 12 નામનો તમે અભ્યાસ કરશો તો તમે લક્ષ્મીવાન બનશો, ધનવાન બનશો. જો તમારે ધનવાન બનવું હોય તો સતત હનુમાનજી દાદાના આ 12 નામોનો બપોરે અભ્યાસ કરશો. સંધ્યા સમયે નામ લેનાર વ્યક્તિ પારિવારિક સુખી થાય છે. આપના ઘરમાં કંકાસ કલેહ હોય ને અને પારિવારિક સુખ ન હોય તો સંધ્યા સમયે રોજ સતત આ 12 નામનો અભ્યાસ કરવાથી તમારું ઘરની અંદર જે કલેહ કંકાસ છે તે દૂર થાય છે અને પારિવારિક સુખ મળે છે. રાત્રે સૂતી વખતે જો તમે હનુમાન દાદાના 12 નામનો અભ્યાસ કરો છો તો તમે શત્રુ જીત થાઓ છો. ક્યારેય શત્રુ તમને હરાવી શકતો નથી. તો તમારે શત્રુ ઉપર વિજય મેળવવો હોય ને તો રોજ રાત્રે સૂતા પહેલા હનુમાનજીના આ 12 નામનો 11 વખત પાઠ કરીને સૂશો તો તમે હંમેશા શત્રુ ઉપર વિજય મેળવશો. ઉપરોક્ત સમય ઉપરાંત આ 12 નામોનો જો તમે નિરંતર જાપ કરશો તો હનુમાન દાદા તમારું 10 દિશા આકાશ અને પાતાળમાં સતત રક્ષણ કરે છે. તો હવે આપના પોતાના કલ્યાણ માટે, આપના કુટુંબના કલ્યાણ માટે આ 12 નામોનો મંત્ર હું આપને કહેવા જઈ રહ્યો છું, જે શાંતિથી સાંભળજો અને તેનો સતત જાપ કરજો. હનુમાન, અંજની પુત્ર, વાયુપુત્ર, મહાબલ, રામેષ્ઠ, ફાલ્ગુન સખા, પિંગાક્ષ, અમિત વિક્રમ, અદધિક્રમણ, સીતા શોક વિનાશન, લક્ષ્મણ પ્રાણદાતા અને 10 ગ્રીહ દર્પહા. હનુમાન દાદાના આ 12 નામોનો સતત જાપ કરવાથી વિદ્યાર્થી મિત્રો, વાલી મિત્રો, આપને શું ફાયદો થયો તે તમને ખ્યાલ આવી ગયો ને? તો હવે તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો અને લાઈક કરજો. થેન્ક યુ. જય હનુમાન દાદા. આજે આપણે હનુમાન દાદાના 12 નામના મંત્રનો અભ્યાસ કરીશું. આ 12 નામના મંત્રનો જાપ કરવાથી આપણા જીવનમાં શું લાભ થાય છે તેની આજે આપણે વાત કરીશું. સવારે ઉઠતા તમે જે અવસ્થામાં હો તે સ્થિતિમાં જો આ 12 નામનો તમે સતત જાપ કરો ને તો વ્યક્તિ દીર્ઘાયુને પામે છે. તમે લાંબુ જીવવા માંગતા હો તો સવારે ઉઠીને તરત જ હનુમાન દાદાના આ 12 નામનો સતત અભ્યાસ કરશો, તમારું આયુષ્ય લાંબુ થશે. નિત્ય નિયમ એટલે ચોક્કસ સમયે તમે સતત આ 12 નામોનો અભ્યાસ કરશો તો ઈશ્વરની તમને પ્રાપ્તિ થશે. બપોરના સમયે આ 12 નામનો તમે અભ્યાસ કરશો તો તમે લક્ષ્મીવાન બનશો, ધનવાન બનશો. જો તમારે ધનવાન બનવું હોય તો સતત હનુમાનજી દાદાના આ 12 નામોનો બપોરે અભ્યાસ કરશો. સંધ્યા સમયે નામ લેનાર વ્યક્તિ પારિવારિક સુખી થાય છે. આપના ઘરમાં કંકાસ કલેહ હોય ને અને પારિવારિક સુખ ન હોય તો સંધ્યા સમયે રોજ સતત આ 12 નામનો અભ્યાસ કરવાથી તમારું ઘરની અંદર જે કલેહ કંકાસ છે તે દૂર થાય છે અને પારિવારિક સુખ મળે છે. રાત્રે સૂતી વખતે જો તમે હનુમાન દાદાના 12 નામનો અભ્યાસ કરો છો તો તમે શત્રુ જીત થાઓ છો. ક્યારેય શત્રુ તમને હરાવી શકતો નથી. તો તમારે શત્રુ ઉપર વિજય મેળવવો હોય ને
તો રોજ રાત્રે સૂતા પહેલા હનુમાનજીના આ 12 નામનો 11 વખત પાઠ કરીને સૂશો તો તમે હંમેશા શત્રુ ઉપર વિજય મેળવશો. ઉપરોક્ત સમય ઉપરાંત આ 12 નામોનો જો તમે નિરંતર જાપ કરશો તો હનુમાન દાદા તમારું 10 દિશા આકાશ અને પાતાળમાં સતત રક્ષણ કરે છે. તો હવે આપના પોતાના કલ્યાણ માટે, આપના કુટુંબના કલ્યાણ માટે આ 12 નામોનો મંત્ર હું આપને કહેવા જઈ રહ્યો છું, જે શાંતિથી સાંભળજો અને તેનો સતત જાપ કરજો. હનુમાન, અંજની પુત્ર, વાયુપુત્ર, મહાબલ, રામેષ્ઠ, ફાલ્ગુન સખા, પિંગાક્ષ, અમિત વિક્રમ, અદધિક્રમણ, સીતા શોક વિનાશન, લક્ષ્મણ પ્રાણદાતા અને 10 ગ્રીહ દર્પહા. હનુમાન દાદાના આ 12 નામોનો સતત જાપ કરવાથી વિદ્યાર્થી મિત્રો, વાલી મિત્રો, આપને શું ફાયદો થયો તે તમને ખ્યાલ આવી ગયો ને? તો હવે તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો અને લાઈક કરજો. થેન્ક યુ. જય હનુમાન દાદા. આજે આપણે હનુમાન દાદાના 12 નામના મંત્રનો અભ્યાસ કરીશું. આ 12 નામના મંત્રનો જાપ કરવાથી આપણા જીવનમાં શું લાભ થાય છે તેની આજે આપણે વાત કરીશું. સવારે ઉઠતા તમે જે અવસ્થામાં હો તે સ્થિતિમાં જો આ 12 નામનો તમે સતત જાપ કરો ને તો વ્યક્તિ દીર્ઘાયુને પામે છે. તમે લાંબુ જીવવા માંગતા હો તો સવારે ઉઠીને તરત જ હનુમાન દાદાના આ 12 નામનો સતત અભ્યાસ કરશો તો તમારું આયુષ્ય લાંબુ થશે. નિત્ય નિયમ એટલે ચોક્કસ સમયે તમે સતત આ 12 નામોનો અભ્યાસ કરશો તો ઈશ્વરની તમને પ્રાપ્તિ થશે. બપોરના સમયે આ 12 નામનો તમે અભ્યાસ કરશો તો તમે લક્ષ્મીવાન બનશો, ધનવાન બનશો. જો તમારે ધનવાન બનવું હોય તો સતત હનુમાનજી દાદાના આ 12 નામોનો બપોરે અભ્યાસ કરશો. સંધ્યા સમયે નામ લેનાર વ્યક્તિ પારિવારિક સુખી થાય છે. આપના ઘરમાં કંકાસ કલેહ હોય ને અને પારિવારિક સુખ ન હોય તો સંધ્યા સમયે રોજ સતત આ 12 નામનો અભ્યાસ કરવાથી તમારું ઘરની અંદર જે કલેહ કંકાસ છે તે દૂર થાય છે અને પારિવારિક સુખ મળે છે. રાત્રે સૂતી વખતે જો તમે હનુમાન દાદાના 12 નામનો અભ્યાસ કરો છો તો તમે શત્રુ જીત થાઓ છો. ક્યારેય શત્રુ તમને હરાવી શકતો નથી. તો તમારે શત્રુ ઉપર વિજય મેળવવો હોય ને તો રોજ રાત્રે સૂતા પહેલા હનુમાનજીના આ 12 નામનો 11 વખત પાઠ કરીને સૂશો તો તમે હંમેશા શત્રુ ઉપર વિજય મેળવશો. ઉપરોક્ત સમય ઉપરાંત આ 12 નામોનો જો તમે નિરંતર જાપ કરશો તો હનુમાન દાદા તમારું 10 દિશા આકાશ અને પાતાળમાં સતત રક્ષણ કરે છે. તો હવે આપના પોતાના કલ્યાણ માટે, આપના કુટુંબના કલ્યાણ માટે આ 12 નામોનો મંત્ર હું આપને કહેવા જઈ રહ્યો છું, જે શાંતિથી સાંભળજો અને તેનો સતત જાપ કરજો. હનુમાન, અંજની પુત્ર, વાયુપુત્ર, મહાબલ, રામેષ્ઠ, ફાલ્ગુન સખા, પિંગાક્ષ, અમિત વિક્રમ, અદધિક્રમણ, સીતા શોક વિનાશન, લક્ષ્મણ પ્રાણદાતા અને 10 ગ્રીહ દર્પહા. હનુમાન દાદાના આ 12 નામોનો સતત જાપ કરવાથી વિદ્યાર્થી મિત્રો, વાલી મિત્રો, આપને શું ફાયદો થયો તે તમને ખ્યાલ આવી ગયો ને? તો હવે તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો અને લાઈક કરજો. થેન્ક યુ. જય હનુમાન દાદા.